નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અધિકારી અને કોન્ટ્રાક્ટરો સાથે રાખીને જૂનાગઢ શહેરમાં લોકોને પડતી સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તે માટે અધિકારીઓને સાથે લઈને સ્થળ વિઝિટ કરવામાં આવી અને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની સૂચનાઓ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસ્ટિયા કમિશનર અધિકારી અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલખા રોડ, સર્કિટ હાઉસ, મધુરમ ગેટ, ઝાંઝડા બાયપાસ રોડ, જોશીપરા ગિરિરાજ રોડ અને આંબાવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો હેતુ સ્થાનિક લોકોને પડતી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાનો હતો। મેયર અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી કે આ વિસ્તારમાં ચાલી રહેલા કામોને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, તેમાં ખાસ કરીને ગિરિરાજ રોડ, આંબાવાડી નવા રસ્તા બંને બાજુએ મેટલ નાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી। નવા રસ્તા બને એ બાજુ મેટલ નાખવામાં આવે અને આ પગલાંની સ્થાનિક રહીશોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। માળિયા હાટીના તાલુકાના આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। માળિયા હાટીના આહિર સમાજ દ્વારા હીરા જોતવાની ધરપકડ સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જેમાં મનરેગા યોજનાના સંબંધિત કેસમાં તેની અટકાયતને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે। સમાજે મામલતદાર કે વાળાને આવેદનપત્ર આપી દસ્તાવેજી પુરાવા વિના ધરપકડ અને કથિત ટોર્ચરનો અન્યાય ગણાવ્યો હતો। આહિર સમાજના આગેવાનોનો આરોપ છે કે હીરા જોટવા અથવા તેમના પરિવારનો આરોપી પેઢી સાથે કોઈ સીધો સંબંધ નથી અને આ કાર્યવાહી નેતૃત્વને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ છે, ત્યારે સમાજે તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી હતી। આગામી દિવસોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વિશાળ સંમેલન યોજવાની ઘોષણા કરવામાં આવી છે અને આંદોલનને વધુ તીવ્ર કરવાની ચીમકી આપી છે। આ ઘટના સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક તણાવને પ્રતિબિંબિત કરે છે, જેમાં આહિર સમાજે એકજૂટ થઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। સમસ્ત આહિર સમાજ ન્યાય માંગે છે। મોભી એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવા ભરૂચ પોલીસ દ્વારા તપાસના બાના તળે સોમનાથ પોલીસ સ્ટેશનેથી કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર એમને જાણી જોઈને એક સરકાર દ્વારા ફિટ કરી દેવાની જે કોશિશ થઈ રહી છે, એના વિરોધમાં આખો આહિર સમાજ આપ સાહેબ થ્રુ મુખ્યમંત્રીને આપના મારફત દ્વારા અમારો અવાજ પહોંચાડવા માટે અમે એજન્સીઓમાં ક્યાંય પોતે પ્રોપરાઇટર નથી, એના ક્યાંય ભાગીદાર નથી, એમનો પરિવાર કથિત એજન્સીઓ વાળે જોડાયેલા પણ નથી। મારું નામ માલતીભાઈ ભીખાભાઈ આહિર છું। માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સીધી કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે। એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં રહી, કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી, એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી, જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી, તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાયેલા નથી, છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન, એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે, આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો। આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચરિંગ કરે છે, સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચરિંગ કરે છે, જો એ ટોર્ચરિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સત્યની રાહે તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે,
જે લોકોએ કૌભાંડ કર્યું છે એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભી હીરાભાઈ અર્જનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓઢાડવા માટે એમને સ્વીકૃત કરાવવા માટે એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર. આ આહિર સમાજ ક્યારેય કોઈથી સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ. આવી અમે આહિર સમાજ મારી ચીમકી ઉતારીએ છીએ. જય દ્વારકાધીશ. જૂનાગઢ શહેરમાં બીજેપીના હોદ્દેદારોના લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મહાનગરપાલિકાના કામોમાં થયેલા ગેરરીતિ અંગે જાણકારી આપતા લોકોને અપીલ કરી હતી કે બીજી તરફ આ પત્રની નારાજગી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હર્ષદ પરસાણાએ પણ પત્ર લખ્યો હતો. આવા પત્રોથી બીજેપીની ખરડી હોવાનું જણાવ્યું હતું ને આ પત્રથી કોંગ્રેસ અને આમ પાર્ટીના બીજેપી વિરુદ્ધ બોલવાનો મોકો મળ્યો છે. ધારાસભ્ય ખુદ 15 વર્ષથી મહાનગરપાલિકાના હોદ્દેદારો હોય બધું જ જાણે છે, છતાં પણ આ પત્ર લખી માહિતી માંગવાની શી જરૂર હતી? આ પત્રથી બીજેપીની છબીને નુકસાન પહોંચ્યું છે, કારણ કે મહાનગરપાલિકાના બીજેપીનું શાસન છે. આ સમસ્યાની માહિતી બીજેપીના નેતાઓને વિપક્ષ બોલવાનો મુદ્દો મળી ગયો છે. આ પત્રથી અંદરખાને શરૂ થયેલા પત્ર યુદ્ધને કારણે મહાનગરપાલિકા ભાજપના શાસન દરમિયાન થયેલી ઘટનાઓ સામે ફરી ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષ પણ આ મુદ્દાને મંચ પર લાવી રાજકીય લાભ લેવા તૈયારી બતાવી હતી. હાલમાં પત્ર દ્વારા એકબીજાને ઘેરતી સ્થિતિ ભાજપ માટે આંતરિક અસંતોષ અને છબી અંગે પ્રશ્નો ઊભા કરી રહી છે. શહેરના કાર્યકરો અને જનતાના પણ આ મુદ્દે ચર્ચાઓ તેજ બની રહી છે. માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય સભ્યોના એક પત્ર લખી અને એવું જણાવેલ છે કે છેલ્લા 1.5 વર્ષમાં જે કામ થયા હોય એમાં ક્યાંય નબળા હોય અથવા તો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની માહિતી ફોટા સાથે આપવાની માનનીય ધારાસભ્યશ્રીએ તમામ સક્રિય સભ્યોને પત્ર લખ્યો છે. આ પત્ર અનુસંધાને મારે કહેવાનું છે, પત્ર લખો એ યોગ્ય છે, પરંતુ પત્ર વાયરલ થવાને કારણે તેમજ માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા છેલ્લી 3 ટર્મથી 15 વર્ષથી વોર્ડ નંબર 7ના કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ 2.5 વર્ષથી એ જૂનાગઢ શહેરના ધારાસભ્ય તરીકે પદ શોભાવે છે. તો ધારાસભ્યશ્રી દ્વારા મહાનગરપાલિકામાં દર મહિને મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી અને કમિશનર સાથે પ્રશ્નોની ચર્ચા માટેની સંકલન થાય છે અને એ સંકલનમાં તમામ બાબતો અને તમામ કામોની ચર્ચા થાય છે. જે કામ ચાલુ છે, કેટલા કામ મંજૂર થયા અને કેટલા પ્રોગ્રેસમાં છે અને કેવા કામ થાય છે એની ચર્ચા સંકલનમાં થાય છે. તો પછી આવો પત્ર લખી અને સક્રિય સભ્યોને શા માટે કહેવું જોઈએ કે ભાઈ તમે કામની વિગત આપો? એની ઓલરેડી સંકલનમાં એને કામની વિગત તો એની પાસે હોય જ છે અને આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે. એનું કારણ જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે અને માનનીય સંજયભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ભાઈ તમે આવા પત્ર લખો છો તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે. ખાસ કરીને હરેશભાઈ સંજયભાઈ કીધું છે આ પત્ર બાબત કે હું આ પત્ર બાબત છતાં જે આ પત્ર લખાણો છે એને કોઈ પાર્ટીને ઉદ્દેશીને કે કોઈ પાર્ટીને નુકસાન થઈ માટે નથી લખ્યો, માત્ર ને માત્ર કામ થાય, ગેરંટી પીરિયડમાં રોડ થયા હોય એ ટ્વીટા છે એને લઈને લખ્યો છે. તમે પત્ર કદાચ વાંચ્યો પણ હશે, એવું પત્રમાં એવો કોઈ ઉલ્લેખ ગેરંટી પીરિયડનો છે નહીં. સાથે સાથે હું આજનું જ તમને ઉદાહરણ આપું કે આ પત્રને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. એને કારણે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે, કારણ કે કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું છે. એટલા માટે મારે એને પત્ર લખવો પડ્યો કે ભાઈ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં તમે શા માટે આવા પત્રો લખો છો? એવું કહી શકાય હરેશભાઈ કે ખાસ જે તમારો જે આંતરિક મતભેદ છે કે એકબીજાને ક્યારેક આ જે સંગઠનને સત્તા સામસામે એવું લાગે છે તમને? ના, એવા મતભેદ
તો મારા ધ્યાને છે નહીં. તો પછી તમે ભાજપના હોદ્દેદાર, એ હોદ્દેદાર, તો પછી એક પ્રકારનો આ ભાજપનો જે જૂથવાદ છે એ ચરમ પણ એને મેં એટલે જ ધ્યાને મૂક્યું છે કે ભાઈ આ તમે પત્ર લખવાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એવું મેં ધ્યાને મૂક્યું છે. ક્યાંક એવી પણ હરેશભાઈ વાત આવે છે કે કોઈ બિલો બાકી છે તેને લઈને આવી વાત આવી છે સામે. એ વિષયની મને કોઈ પણ પ્રકારની ખબર નથી. ગેરકાયદેસર મંડળી રચી બળજબરીથી રૂપિયા કઢાવી જનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજવાડે સાહેબ દ્વારા સંબંધિત બનતા ગુનાને ગુનેગારોને ગુનાના કામે સત્વરે પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જે અનુસંધાને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોયલ સાહેબને સાયબરી હેઠળ સ્ટાફના માણસો આવા આરોપીને ગુનાના કામે પકડી પાડવા સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય તે દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ વિસ્તારમાં ફરિયાદી ભનુભાઈ જમનાબદાસ સીતાપરા જલારામ સોસાયટી વાળાના રહેણાંક મકાનમાં આરોપી ગેરકાયદેસર મંડળી રચી એક છાપ કરી પ્રવેશ કરી ફરિયાદીઓને લાકડી અને ઢેકાપાટુનો માર મારી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મૃત્યુના દરથી મૂકી રૂપિયા 7 લાખ બળજબરીથી કઢાવી લઈ રૂપિયા 3.5 કરોડનો ચેક બળજબરીથી લખાવી લીધેલો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ગુનાનો ગંભીરતાને ધ્યાને લઈને આરોપીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વિસના આધારે તપાસ હાથ ધરી હતી. ગુનો રજીસ્ટર થયાની ગણતરીની કલાકોમાં ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.